સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। દેશી વિદેશી દારૂ નશીલા પદાર્થના વેચાણ તાત્કાલિક બંધ કરવા બાબતે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। સુરત શહેર એક મેટ્રો સિટી તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યું છે, ત્યારે હાલની પરિસ્થિતિમાં શહેરમાં ગુનાઓનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં વધ્યું છે, જેથી શહેરના નાગરિકો ભયના માહોલ હેઠળ જીવી રહ્યા છે। શહેરના નાગરિકો સાથે લૂંટ, ચોરી, હત્યાના રોજના બનાવો સમાચારપત્રમાં પ્રગટ થતા રહ્યા છે। સુરત શહેરમાં દેશી વિદેશી તેમજ નશીલા પદાર્થોનું મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે। એ અંગે ગંભીરતાથી કામ લેવામાં આવે તે અંગે રજૂઆત કરાઈ। હરીશભાઈ સૂર્યવંશી, સુરત શહેર સિટી આગેવાન છું। આજે અમારે એ પોલીસ કમિશનર કચેરી એટલા માટે આવવું પડ્યું છે કે ખરેખર જે સુરત અંદર કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે। આજે ખુલ્લેઆમ છે દારૂનું વેચાણ નશીલા પદાર્થનું થઈ રહ્યું છે। આજે એ ખુલ્લેઆમ છે તો બાઇકનો ઉપર જે દારૂના પુટલાઓ જાય છે તે પોલીસને રેમ નજર ચાલે છે, તો તેમાં પોલીસ કોઈ દંડ કરતી નથી, તેમાં કોઈ પોલીસ પકડતી નથી। પણ ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો જે બાઇક પર જતા હોય કે ફોર વ્હીલ પર જતા હોય તો તે લોકોને દંડ કરવા માટે એને લોકો તિજોરી ભરવામાં જ રસ છે। આજે ગુજરાતના અંદર ગુજરાત પોલીસ ખાતાના અંદર 45,000 જેવી મહિલાઓ બહેનો છે કે આજની તારીખમાં ગુમ છે, એનો કોઈ પણ પટ્ટો મળતો નથી। પણ માત્ર ને માત્ર પોલીસને ફક્ત દારૂની હપ્તાગીરી કરવામાં અને નશીલા પદાર્થ વેચવામાં જ રસ છે। તેના માટે અમે પોલીસ કમિશનર સાહેબને 7 દિવસનો સમય આપીએ છીએ કે જો 7 દિવસના અંદર તમે આનો જો નિકાલ યોગ્ય નહીં કરશો તો અમે પ્રજાને સાથે રાખીને અમે જનતા રેડ કરીશું। એની જે કંઈ પણ જવાબદારી બનશે તો આપશ્રીની રહેશે, ગૃહમંત્રીની રહેશે અને ભારતીય જનતા પાર્ટીની રહેશે।